ઊંઝા એપીએમસીની ચૂંટણીને લઈને અત્યારે સમગ્ર ગુજરાતનું રાજકારણ ગરમાયું છે। ત્યારે ઊંઝા એપીએમસીની ચૂંટણી ગઈકાલે યોજાઈ ગઈ, ત્યારે આજે મતગણતરીની શરૂઆત સવારે 9 વાગ્યાથી થઈ ચૂકી છે। 4 રાઉન્ડના અંતે દિનેશભાઈ પટેલની પેનલ અત્યારે આગળ ચાલી રહી છે, તો ખેડૂત વિભાગની 10માંથી 10 બેઠકો ઉપર છે। દિનેશભાઈની પેનલના ઉમેદવાર આગળ, તો ખેડૂત વિભાગમાં દિનેશભાઈની પેનલની જીત તરફ જોવા મળી રહી છે। દિનેશભાઈ પટેલની પેનલને ભાજપે આપેલા મેન્ડેટ વાળા ઉમેદવારો પણ આગળ અત્યારે જોવા મળી રહ્યા છે। તો ઊંઝા એપીએમસી ચૂંટણીમાં અત્યારે મતગણતરીની શરૂઆત થઈ ચૂકી છે। 4 રાઉન્ડના અંતે દિનેશભાઈ પટેલની પેનલ અત્યારે આગળ જોવા મળી રહી છે। ખેડૂત વિભાગની 10માંથી 10 બેઠક ઉપર છે। દિનેશભાઈની પેનલના ઉમેદવાર અત્યારે આગળ જોવા મળી રહ્યા છે, ત્યારે ખેડૂત વિભાગમાં દિનેશભાઈની પેનલ જીત તરફ હોય તેવું લાગી રહ્યું છે। તો દિનેશભાઈ પટેલની પેનલને ભાજપે આપેલા મેન્ડેટ વાળા ઉમેદવારો પણ આગળ છે। એપીએમસી માર્કેટયાર્ડની જે ચૂંટણી ગઈકાલે જે ચૂંટણી યોજાઈ એનું આજે પરિણામ જાહેર થયું છે। ખરેખર પરિણામ ખૂબ જ ખેડૂતો તરફથી જે પરિણામ આવ્યું છે એ પરિણામને સૌ ખેડૂતો અત્યારે ખૂબ ઉત્સાહથી અને ઉમંગથી વધાવી રહ્યા છે। એવું લાગી રહ્યું છે કે ખેડૂતની આખી પેનલ જ વિજય થતી હોય અને આગળનું પરિણામ પણ ખેડૂત પેનલમાં જ આવશે એવું લાગી રહ્યું છે। કોઈની લોકોની ચાહના વધારશે અને કોઈની કનડગત નથી, અને એ દિનેશભાઈ લોકોના લોકપ્રિય છે। હા, એ તો એમની જ પેનલ આવશે, એમનું કામ સારું છે એપીએમસીમાં। હા, આજના જે પરિણામનું જે ખરેખર જે માહોલ છે આજે ને એપીએમસીની અંદર ખેડૂતોને સારા ભાવ મળે, સારો વિકાસ થાય અને ખેડૂતોને તુલનાત્મક ભાવ મળી જાય અને સારી ઉપજ થાય। અહીંયા વેપારીઓ સાથે જે એક્સપોર્ટ ઇમ્પોર્ટનો મોટો બિઝનેસ થાય, વેપારી પણ સક્ષમ થાય અને ખેડૂત પણ સક્ષમ થાય। અને આ જે અગાઉના જે સંચાલનની અંદર જે સારો વહીવટ કરી અને લોકોને લાભ સારો આપ્યો છે, એવી અપેક્ષા સાથે ખેડૂતોએ સંકલન કરી ભારતીય જનતા પાર્ટીના હાથે રહી અને આજે આ જે પરિણામ આવ્યું છે એ ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં આવશે અને બધા જે કેન્ડિડેટ જે છે એ ભારતીય જનતા પાર્ટીના જ છે, એટલે ખરેખર આ પક્ષનો વિજય થયો છે।